સુથારનો છોરો સુથાર ભણે, મોચીનો છોરો મોચી ભણે, સુનારનો છોરો સુનાર ભણે એવું અમારે નથી. ખેતી જ આદિવાસી સમાજનો રોજગારનો આધાર છે અને ખેતીની જમીનને કેને લેવામાં આવે છે. અમારા ત્યાં રોજગાર તો આપ્યો નથી. એક બી એવું ભણેલું ગણેલું નથી તો એરપોર્ટનો ઉપયોગ કરી શકે. અમે એક ઇંચ જમીન નહીં આલી, બીજી વાત નહીં. ગ્રામ પંચાયતમાં ગ્રામ સભામાં ઠરાવ થયો, જે બી સહી કરવામાં આવી, એક બી ગામના વ્યક્તિએ સહી નથી કરી. પણ તો ગૌચર હોય તો કરવાની જરૂર પડે. તો પણ ડુપ્લિકેટ સહી કેમ થઈ? ડુપ્લિકેટ કેમ કરો છો તમે? ડુપ્લિકેટ સહી કેમ થઈ? ડુપ્લિકેટ સહી બી ના થવી જોઈએ. અનુસૂચિ 5 પ્રમાણે પેસા એક્ટ નો અમલ થયો છે. આમાં રૂઢી પ્રથા ગ્રામ સભાનો ઠરાવ લીધો છે. અને તમે કહો પ્રાઇવેટ જમીન પોતે રહે તો ડબલ એની જમીન છે. અમારી ખુદ માલકીની જમીન છે, જંગલ ખાતાની અમારી બધી. કઈ જમીનમાં તમે લોકો રહો ભાઈ? કોઈ પણ જાહેરનામા એમાં એના પછી અમે હાઈકોર્ટમાં જોઈએ કે સુપ્રીમ કોર્ટમાં જવાય, અમારો રસ્તો છે. પણ એની નોટિફિકેશન કેમ નહીં જાહેર કરવામાં આવી એનો અમને કારણ જવાબ આપો. જાહેરનામું કેમ નહીં આપ્યું? અમે હાઈકોર્ટમાં ગયા હતા, હાઈકોર્ટે કીધું છે કે જાહેરનામું પડશે પછી તમે પિટિશન દાખલ કરશો. જાહેરનામું